હાલો દોસ્તો, નમસ્કાર. એમબી રામાણી આજે એક ખાસ એક વિડીયો તમારા માટે બનાવ્યો છે કે બીજને પટ કેવો મારવો, પટથી હું તાકાત આવે, પટમાં હું તાકાત હોય એ મારે તમને આજ વિડીયો બતાવો છો. આજ 7મો દિવસ છે. આની અંદર એક ડેમો કરેલો છે કઈ રીતે જીરાનો ઉગાવો ચેક થાય અને ટ્રીટમેન્ટ આપેલી હોય, સારા ફંગીસાઇડનો જે પટ મારેલો હોય તો પટથી શું રિઝલ્ટ આવે એ મારે તમને બતાવવું છે. આ એક્વાસીડનો પ્લોટ છે, લખેલું છે આ એક્વાસીડ છે ને આ અન્ય કંપની એટલે ઘર હોય પછી અન્ય કંપની હોય, કોઈ બી કંપની હોય મતલબમાં, પણ પટનું શું મહત્વ છે એ બહુ મહત્વનું મારે તમને બતાવવું છે. આ 7મા દિવસે શું રિઝલ્ટ આવ્યું અને તમે સારો પટનો મારો અથવા તો લોકલ કંપનીનું બિયારણ લ્યો તો શું ડિફરન્સ આવે એ આજે બતાવવું છે. તો ખાસ હું તમને જોઈ લો કે આવડો આ અન્ય કંપનીએ લખ્યું છે અથવા તો ઘર જીરું કોઈ બી હોય, મતલબમાં સારો પટ ન હોય તો શું થાય એ તમને મારે બતાવ. બંનેના સાથે ડેમાં લીધા છે. હવે તમે જુઓ અહીંયા આ ફરતું ઉગાવો લાગ્યો છે પણ અહીંયા ફૂગ લાગી ગઈ છે. ઘણા બધા દાણા ઉગ્યા નથી, આ બધું ફૂગ લાગી ગઈ છે. અહીં ક્યાંક ઉગ્યા છે તો આમાં નથી, આમાં બી ઘણા બધા ઉગ્યા ઉગીના પીડા દો, આ બધા ઉગ્યા ઉગીના પીડા છે. તો આને ખરેખર પટ નથી માર્યો એટલે ઘણીવાર જીરું ઉગ્યા પછી પણ સુકાઈ જાય, સુકારો લાગી જાય, લીલો સૂકો લાગે. પટની બહુ મોટી તાકાત હોય. અને હવે તમને જે હું બતાવું છું એ તમને બતાવી દઉં કે આ 6-7 દિવસ પછી આનો પટ એની સાથે જ આનો ઉગાવો લીધો. આ એક્વાસીડ્સ કંપનીનો ઉગાવો છે. હવે તમને બતાવું કે આની અંદર પટ મારેલો છે. હવે તમે આ ઉગાવો જુઓ, 100% 99% આમાં ઉગાવો છે કે એક દાણો ઉગી ગયો છે. ઉગાવો સારો હોય એના તમે મૂળિયાની મૂળઝાડ જુઓ તમે એકવાર, આની મૂળઝાડ, આની છોડવાની તાકાત. હવે આનો હુકામ ઉગાવો આવ્યો ને આનો હુકામ એટલો બધો ડાઉન આવ્યો. આમાં 30%થી 35-40% ડાઉન ઉગાવો છે ને આમાં 99% ઉગાવો છે. તો આનો શું ડિફરન્સ છે કે આની અંદર વિટાવેક્સનો પટ મારેલો છે પ્લસ એસડીએમનો પટ મારેલો છે. એસડીએમ એટલે એસડીએમ એટલે એવા ન્યુટ્રન્સ કે કોઈ બી છોડ ઉગતો હોય જ્યારે એની ઉગવણની અવસ્થા હોય, એને અંકુર ફૂટતું હોય ત્યારે એને જે ન્યુટ્રન્સની જરૂર હોય એને એસડીએમ ન્યુટ્રન્સ કહેવાય. જે બહુ મોટી કંપની એસડીએમ બનાવે છે એનો આને પટ મારેલો છે. સાથે ધાનુકા કંપનીનો વિટાવેક્સનો પટ મારેલો છે. એસડીએમ ની અંદર શું આવે તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ જે મેઇન તત્વો આવી ગયા. ત્યાર પછી ઝીંક, બોરોન, મેંગેનીઝ, આયરન, કોપર, મોલિબ્ડેનમ, મેગ્નેશિયમ આટલી વસ્તુ સંયુક્ત અવસ્થામાં આવે અને સાથે વિટાવેક્સ એટલે છોડવો તાકાતમાં ઉગે, દાણે દાણો ઉગે, ઉગ્યા પછી સુકારો ન આવે, રિઝલ્ટ સારું આવે. એના માટે એક્વાસીડ આવડો મોટો ખર્ચો કરે છે. આનો ખર્ચો ઘણો બધો હોય છે. અને આ બંનેનો પટ જો મારતી હોય તો એવી માત્ર જૂજ કંપની છે કે આવી રીતનો બંનેનો પટ મારે છે. તો આવી કંપની જે સારો પટ મારતી હોય, સારું બિયારણ લાવતી હોય અને આવો સરસ ઉગાવો હોય, હજી એકવાર તમે જોઈ લો ઉગાવો. આ ઉગાવાનો જે જુસ્સો છે ને, આ જુસ્સો એમ બતાવે છે કે આની અંદર સારો પટ છે અને આ પટના હિસાબે આ ઉગ્યું છે. એટલો મસ્ત ઉગાવો. એની મૂળઝાડ તમે જુઓ, એની બાજુમાં તમે સેમ જુઓ, એની બાજુમાં કે આમાં પટ નથી માર્યો. તો આજે આમાં 40% ઉગ્યું નથી અથવા ઉગ્યું છે તેની પૂરી મૂળઝાડ નથી અથવા તો સુકારો છે અથવા તો આમાં ગળા પડે છે. તો આ ઉગ્યા પછી પણ સુકાઈ જવાનું છે. આ ઉગ્યા પછી બળમાં ઉગવાનું, તાકાતમાં ઉગવાનું છે. આ એક એસડીએમ અને વિટાવેક્સની તાકાત છે અને સારી કંપની છે એક્વાસીડ એટલે આવડો મોટો ખર્ચો કરીને બિયારણ આપે છે. તો કોઈ બી ખેડૂતને આપણે ભલામણ કરીએ તમે એકવાર એક્વાસીડનું 4 નંબર એક્વા 4 અને ગુજરાત 4 આ બંને વેરાયટી વાવજો. જબરજસ્ત પ્રોડક્ટ છે, સારી વસ્તુ છે, ચોકસાઈ વાળું કામ છે અને સારો ઉગાવો આવશે, સારા ન્યુટ્રન્સ વાળા પટ મારેલા છે એટલે સારું ઉત્પાદન આવશે. તો એટલું સરસ મજાનું એક્વાસીડ કામ કરે છે. તો તમે આ પટની એક તાકાતની વાત કરીએ, આવા પટ મારશો તો 100% સારું રિઝલ્ટ આવશે. તમે પણ જો ઘર જીરું વાવવાના હોય એકવાર જોઈ લેજો. વિટાવેક્સ અને એક્વાસીડ મતલબમાં એસડીએમ નો પટ મારજો, તમને પણ સારું રિઝલ્ટ આવશે. પણ બંને ત્યારે ગયા આવશે, બજાર ઘણી બધી ડાઉન છે એટલે આવી કંપનીનું લઈને જીરું વાવજો. 100% જીરું થશે, જીરાવાળું નહીં થાય, રિઝલ્ટ સારું આવશે, ઉગાવો સારો આવશે. હજી પણ તમે એકવાર જોઈ લો આવડા જીરું કે આનો જે ઉગાવો આવ્યો છે આ એસડીએમ અને આ વિટાવેક્સની તાકાત છે. આની મૂળઝાડ તમે જુઓ, આ ફૂટવાની સિસ્ટમ તમે જુઓ. આ તાકાતમાં હુકાવાનું નામ ન લે, રિઝલ્ટ સારું આવે અને ક્વોલિટી વાઇઝ પણ નંબર 1 છે. અને અત્યારે હાઈ ટેમ્પરેચર છે, આ ભાદરવો મહિનો હાલે છે, આમાં પણ એટલો સરસ ઉગાવો આવ્યો છે. તો એનો અર્થ એવો છે ખરેખર ક્વોલિટી સારી છે, ઉત્પાદન સારું આવશે. આથી વિશેષ કોઈને કઈ જાણવું હોય મારો નંબર છે 9723377451. હજી પણ આ વિડીયોના માધ્યમથી કહી દઉં કે આવા જીરા કોઈ સારા ડીલરને વેચવું હોય, કોઈ સારા ખેડૂતને તમારે આપવું હોય
તો એકવાર અવશ્ય અમારો સંપર્ક કરજો. કંપની ખૂબ સારી છે, ખૂબ સારા લેવલે કામ કરે છે. અમે તમને એ કંપનીના માલિકો સાથે મુલાકાત કરાવશું. અમે તમારી સાથે કામ કરશું અને તમારા ખેડૂત પણ આવું જીરું વાવે, એને પણ સારું ઉત્પાદન આવે. તો આને એક લક્ષદ્વીપ કરીને ઘઉં પણ એટલા મસ્ત આવે છે, એ પણ તમે એકવાર વાવજો. અસ્તુ, જય ભારત.